સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે પીવાના પાણીની ટાંકીનું કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે લોકાર્પણ કરાયું. ગુજરાત સરકારની ખાસ અંગભૂત યોજના અંતર્ગત કાકોશી ગામના ઇન્દિરાનગર વિસ્તારમાં પીવાની ટાંકીનું લોકાર્પણ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારનો અભિગમ રહ્યો છે કે છેવાડાના વિસ્તારના લોકોને પણ પીવાનું શુદ્ધ પાણી પૂરતા દબાણથી તેમના ઘર સુધી પહોંચે. તેમજ કાકોશી ગામમાં 3 મહિના અગાઉ 25 વર્ષીય યુવક ઇરફાન શાહ ફકીરનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું, જેમની માતાને આકસ્મિક મૃત્યુ સહાયનો 4 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો. આ પ્રસંગે સિદ્ધપુર તાલુકા પંચાયતના પ્રમુખ ગિરીબેન દિલીપજી ઠાકોર, સિદ્ધપુર તાલુકા ભાજપ પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, સિનિયર આગેવાનો જાવેદભાઈ પઠાણ, ગ્રામ પંચાયતના વહીવટદાર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.